ચાલુ વર્ષમાં તાલુકા હિંમતનગરની તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન થયેલું હતું, જે પૈકી આજે તારીખ 25/5/2026ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી। જે પૈકી ગત રોજ એટલે કે 24/5/2026ના રોજ કુલ પ્રમુખ માટે એક દાવેદારી નોંધાવી હતી અને ઉપપ્રમુખ માટે પણ એક દાવેદારી નોંધાવી હતી, જે પૈકી બંને ફોર્મ માન્ય થયેલા હતા। અને આજે ચૂંટણીના દિવસે એટલે કે તારીખ 25/5/2026ના રોજ બંને ઉમેદવાર એટલે કે પ્રમુખ તરીકેના ઉમેદવાર નરેશભાઈ માવજીભાઈ પરમાર ને અન્ય કોઈ દાવેદારી ન હોય બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે, તથા ઉષાબેન પંકજભાઈ પટેલને પણ અન્ય કોઈ દાવેદારી ન હોય ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરેલા છે। આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે 7 તાલુકા પંચાયતોમાં ફતેહ મેળવી હતી, એ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની મેન્ડેટ દ્વારા આજે વરણી કરવામાં આવેલી છે અને 7 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાઈને પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા કાર્યરત કરવામાં આવ્યા છે અને એક તાલુકા પંચાયતમાં અમારી સીટો ઓછી આવવાને કારણે અમે ત્યાં વિરોધ પક્ષમાં સારી ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકામાં અમે તમામ કાર્ય ત્યાં પોશીના તાલુકા પંચાયતમાં કરીશું। આજ રોજ હિંમતનગર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની વરણી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકા સંગઠનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તેમજ ધારાસભ્યશ્રી તથા સાંસદ સભ્યશ્રીનો પણ આભાર માનું છું તથા મારી સાથે ચૂંટાયેલા તાલુકા સભ્યશ્રીઓનો પણ આભાર માનું છું, તેમજ પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તેમાં જનકલ્યાણના કાર્યો હિંમતનગર તાલુકો વિકાસના નવા શિખરો સર કરે તેવી આશા વ્યક્ત કરું છું।